જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા ને બધા મજામાં જ હોય છે. અત્યારે વાગવામાં થઈ ગયા સવારના 7:45 માથે 5 મિનિટ જેવું છે ને અત્યારે આપણે જવાનું છે દર્શન માટે. ચાલો ફટાફટ દર્શન કરતા આવીએ, પછી મળ્યા થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયો 8 અને અત્યારે આપણે દર્શન પણ કરતા આવ્યા અને અહીંયા ચોપડા પર થઈ ગયા એકદમ પેક. તો અત્યારે આપણે શું કરવાનું ખબર છે? અત્યારે હવે આપણે થોડીક વાર પછી આપણે જવાનું છે. એ પહેલાં આપણે કંઈક કરવાનું છે. શું ખબર છે? દરરોજનું ખાવાનું હોય એ આ મગ મેથી દરરોજ ખાવાના હોય, અત્યારે ખાવાના જ છે. ચાલો ફટાફટ પૂરા કરી નાખીએ, પછી મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા 8:30 અને અત્યારે આપણે આ બેગ લઈને જવાનું છે ટ્યુશનમાં. ચાલો ફટાફટ ટ્યુશનમાં ભાગીએ, પછી મળે ટ્યુશનમાં દેવા બાર. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા 11:30 અને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે આપણે શું કરવાનું ખબર છે? અત્યારે આપણે જમવા બેસવાનું છે. ફટાફટ જમી લે, પછી મળે થોડીક જ વાર. મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા. અત્યારે છે શાક બટેકા વટાણા બટેકાનું અને અહીંયા રોટલી બી અને છાશ. મસ્ત મજાનું જમવાનું છે. ચાલો ફટાફટ જમી લેવાય, પછી મળીએ થોડીક જ વારમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને અત્યારે આપણે જમી લીધું ને અત્યારે આપણે જવાનું કે બેંકના કામ માટે. તો ચાલો જઈએ, ત્યાં જઈને મળીએ. A few moments later. તો મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર? અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:15. અત્યારે આપણે શું કરવાનું ખબર? શું ખબર? મને નથી ખબર શું કરવાનું. તો કે અહીંયા બેસીને લેસન કરવાનું ને આ બધું સબસ્ક્રાઇબ કરવાનું છે. તો ચાલો ફટાફટ વાંચવા બેસી લખવા બેસી ગઈ, પછી મળ્યા થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 1 અને અત્યારે આપણે અહીંયા જઈ શકે છે. બેગ તૈયાર થઈ ગયું છે અને અત્યારે આપણે તૈયાર થવાનું છે. ચાલો તૈયાર થઈ જાય, પછી મળીએ. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયો છે 1 અને અત્યારે આપણે શું કરવાનું ખબર છે? અત્યારે આપણે જવાનું છે સ્કૂલે. તો ચાલો સ્કૂલેથી આવીને મળીએ થોડીક જ વારમાં. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા કેટલા ખબર છે? વાગવામાં થઈ ગયા 7 અને અત્યારે આપણે શું કરવાનું ખબર છે? અત્યારે આપણે વાંચવા જવાનું. આપણે આવી ગયા હતા 6 વાગે અને અત્યારે આપણે આવીને વ્લોગ એડિટ કર્યો ને એવું કર્યું અને આજે આપણે નાખવાનો હોય વ્લોગ, બરોબર છે? અને અત્યારે આપણે ફટાફટ વાંચવા લખવા જવાનું. ચાલો વાંચવા લખવા જઈએ, બરોબર? વાંચવા લખવા, ચાલો વાંચવા લખવા. મિત્રો અત્યારે આપણે વાંચી લીધું છે, એકદમ મસ્ત મજાનું વાંચી લીધું છે ને અત્યારે આપણે જમી પણ લીધું છે, બરોબર? વ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું હતું, બરોબર? તો અત્યારે આપણે શું કરવાનું ખબર? સાફ આપણા રૂમનું ક્લિનિંગ કરવાનું છે. આ બધું છે જે ચોપડા બપડા બધું કબાટમાં રાખવાનું. કબાટનો લોચો બારે કાઢવાનો. 10મા ધોરણનું જેટલું હતું બધું જ બારે કાઢવાનું છે. તમને દેખાડવું ભાઈઓ જો આ છે ને બધા ચોપડા, એમાંથી 10માના અમુક છે એ બારે કાઢવાના છે. પછી આમાંથી છે ઘણું બધું, બરોબર? આમાંથી ઘણું બધું આ ચોપડા છે 10માના. જેમ કે આવી રહી લિબર્ટી, બરોબર છે? 10માની લિબર્ટી છે. એ બધું બારે કાઢી ને જવા દેવાનું છે અને બાકી 11માના ચોપડામાં નાખવાના છે. તો ચાલો ફટાફટ કામે લાગી જઈએ. મિત્રો અત્યારે આપણે આ કબાટને લઈ લીધું છે આખું, એટલે આખું નથી, ખાલી આટલું જ છે ને આ બધું નીચેની ફાઇલ્સ છે એ બધી જોવાનું છે, બરોબર? આ બધું સાફ કરી નવું ભરવાનું છે ને અહીંયા આપણે 11માના ચોપડા રાખશું ને આ 10માના રાખશું. પણ જો વયા જશે તો 10માના જવા દેશું, એટલે ઓલો કબાટ ખાલી થઈ જશે. આ કબાટ ખાલી થઈ જશે અને આખો ક્લીન કરવાનો છે. ચાલો ક્લીન કરવા લાગી જઈએ. તો મિત્રો અત્યારે આપણે આ કબાટ ક્લીન કરવા લાગીએ છીએ. તો સૌથી પહેલા ન્યૂ ચોપડા છે એ 12માના માટે લીધેલા હતા, તો એ બધા સાઈડમાં રાખશું, બરોબર? બાકી બધું ક્લીન કરવા લાગ્યું. ચાલો ફટાફટ.
મિત્રો અત્યારે જોઈ શકો છો આખો કબાટ આ સાઈડનું એક ખાલી થઈ ગયું છે અને હવે આ કરવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો ચોપડા, કેટલા બધા ચોપડા, હે કેટલા બધા ચોપડા, મોજ ને. આટલા બધા ચોપડા કાઢ્યા, હવે નીચેનું કરવાનું છે. તો ચાલો ફટાફટ એ પણ કરવા લાગી જઈએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે પહેલાં દેખાડ્યું હતું એમાં કેટલું બધું આ ભરેલું હતું ને અત્યારે કેટલું ખાલી થઈ ગયું, કેમ કે આમાં 11 માના ચોપડા રાખી દીધા. 11 માના ચોપડા રાખી દીધા છે અહીંયા. અને અહીંયા આપણે 10 માના ચોપડા આટલા બધા છે. અને હજી આમાંથી ઘણા બધા છે, બરાબર છે. બહુ કલેક્શન હતું. આ બધા કાઢી લીધા છે. હવે આ બધામાંથી 10 માના 9 માના જે મળે કાઢી લેવાના થાય છે. જૂના ચોપડા જેટલા હશે કાઢી લેવાના. અને ઓલા કબાટમાંથી આટલા ચોપડા છે મળ્યા છે સારા. અને બાકી આ બધુંમાંથી સાફ સફાઈ કરવાની છે. આ બધુંમાંથી સાફ સફાઈ કરીને કચરો કાઢીને ફટાફટ મળે થોડીક જ વારમાં. મિત્રો તમે જોઈ શકો છો આ કબાટ પર એકદમ ક્લીન કરી નાખ્યું. અને વર્ષનો ખાલી હાવ ખાલી થઈ ગયું. અને અહીંયા થોડા ઘણા ચોપડા છે એ, અને અહીંયા પાઉચ ને બધું પડ્યું છે. અને અહીંયા ખાલી. અને અહીંયા આટલું બધું પડેલું. હવે આને ક્યાં જવાનું ખબર છે? આની જગ્યા હવે અહીંયા નથી, આની જગ્યા હવે પસ્તીમાં છે. તો હાલો પસ્તીમાં જવા દેવાની છે કે આ બધું પસ્તી કહેવાય. તો હવે પસ્તીમાં જવા દેવું પડે ને મિત્રો. તો ચાલો હવે આને પસ્તીમાં જશે કાલે. ને અત્યારે આ ક્લીન થઈ ગયું છે એકદમ. અને અહીંયા હવે આ ક્લીન કરવાનું છે, શેડી ક્લીન કરવાની છે. શેડી તો ક્લીન કરવી જ પડે ને મિત્રો, કેમ કે કેવું ગંદુ ગંદુ લાગે, ગંદુ લાગે ને. આ શેડીને પણ ક્લીન કરી નાખીએ ફટાફટ. પછી મળ્યા થોડીક જ વારમાં. મિત્રો અત્યારે આપણે શું કર્યું ખબર છે? એક જુગાડ કરી દીધો. અહીંયા ઓલ ડન થઈ ગઈ છે. આ શીશો તો હમણાં બહાર લઈ જવાનો. અહીંયા થોડાક વાયર્સ ને એવું પડ્યું છે, બરોબર, એ બહાર. આ ક્લીન ગઈ ગયું. હવે અહીંયા જે ખાનું હતું ખાલી એ ભરી દીધું છે બેગ્સ. એટલે હવે અહીંયા રાખતા હતા એ હવે અહીંયા રાખશું. એટલે થઈ ગયું ક્લીન રૂમ છે મસ્ત મજાનું. તો અત્યારે હવે આપણે શું કરવાનું છે? તો કે હવે અત્યારે આરામ કરવાનો છે. ચાલો થોડીક વાર પછી મળીએ. મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર છે? અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:36. અને અત્યારે 9:36 થઈ ગયું હોય અને અત્યારે આપણે વસેના થઈ ગયા હતા. પણ હવે અત્યારે આરામ કરી લીધો થોડો. અત્યારે આપણે શું કરવાનું ખબર? અત્યારે આપણે વ્લોગ વિડીયો એન્ડ કરવો છે કે નહીં? કરવો જ છે. ચાલો વ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ. મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં બધા લાઈક કરી દેજો, ચેનલ બધા સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. મળીએ નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં બધાને હર હર મહાદેવ.